નમસ્તે મિત્રો, જ્યારે કોઈ દર્દી કે દર્દીના પરિવારજનોને ખ્યાલ આવે કે વ્યક્તિને કેન્સર છે અને એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં છે, ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે અમને અત્યાર સુધી ખબર કેમ ન પડી. મિત્રો, વાસ્તવિકતા એ છે કે દર્દી અમારી પાસે પહોંચે એના 1.5 થી 2 મહિના પહેલા થોડા ઘણા લક્ષણો જરૂર શરૂ થતા હોય છે, પરંતુ લોકોને એ લક્ષણો વિશે માહિતી નથી હોતી, એટલે નિદાનમાં ઘણું મોડું થતું હોય છે. જો લક્ષણોને આપણે સમજી શકીએ, જાણી શકીએ, તો દુનિયામાં દર વર્ષે લગભગ 30 લાખ જેટલા કેન્સરના મૃત્યુને આપણે અટકાવી શકીએ છીએ. તો આજે આપણે કેન્સરના શરૂઆતના સ્ટેજના લક્ષણો વિશે ચર્ચા કરવી છે. એટલે ઘણા લોકોને પ્રશ્ન હોય કે અમને કેન્સર છે કે નહીં, કેમ ચેક કરી શકાય? તો કોઈ હેલ્થ ચેકઅપ દ્વારા બધા કેન્સર ચેક કરવા શક્ય નથી, પરંતુ આ લક્ષણને સમજવાથી જરૂર આપણે મોટાભાગના કેન્સરને ચેક કરી શકીએ. થોડી માહિતી મેળવીએ. તો શરૂઆતના જે સ્ટેજના લક્ષણો છે એની આપણે 2 રીતે ચર્ચા કરશું. પહેલા કોમન લક્ષણો કયા કયા હોય જે જનરલાઇઝ છે, અને પછી આપણે વાત કરશું ભારતના 10 મોસ્ટ કોમન કેન્સરની. એક કેન્સર જે છે એની આપણે ચર્ચા કરશું કે એમાં લક્ષણો શું હોય અને તમને જો એ લક્ષણો દેખાય તો તમારે શું કરવું જોઈએ. આપણે શરૂઆત કરીએ જનરલ સામાન્ય લક્ષણોથી. સૌથી મહત્વનું છે વેઇટ લોસ. 40-45 વર્ષની ઉંમર પછી કોઈ કારણ વગર લાંબા સમય સુધી વેઇટ લોસ થાય, તાવ આવે, ભૂખ ન લાગે, બને એવું વજન ઘટે, પણ ટેમ્પરરી હોય. પરંતુ લાંબા સમયથી જો વજન ઘટતું રહે તો એના કારણો ઘણા બધા હોય. એમાં એક કારણ કેન્સર હોઈ શકે, બીજા કારણ પણ હોઈ શકે. થાઇરોઇડ વધી જવાથી વજન ઘટે, ઘણીવાર ડાયાબિટીસમાં વજન ઘટે, ટીબી હોય તો પણ વજન ઘટે. પરંતુ કહેવાનો મતલબ કે જો વજન ઘટે અકારણ તો ડૉક્ટરનો સંપર્ક કરી અને રિપોર્ટ જરૂર કરાવવા જોઈએ. એવું જ વસ્તુ છે. બીજું, વજન ઘટવાને લીધે ભૂખ ન લાગે, થાક લાગે, એ લક્ષણો બી સાથે આવતા હોય. થાઇરોઇડના કેસમાં ભૂખ વધારે લાગે ને વજન ઘટે, જ્યારે કેન્સરમાં દર્દીને જમવાની ઈચ્છા જ ન થાય. બીજી કોઈ બીમારી ન લાગે, દુખાવો નથી, કશું નથી, પણ સાંજે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા, થાળી સામે મૂકી એમ નથી જમવું, અંદરથી ઈચ્છા ન હોય. મોટાભાગના લોકો આવું હોવા છતાં જમી લે, એનો ખોરાક કદાચ ન ઘટે, કદાચ શરૂઆતમાં વજન બી વધારે ન ઘટે, પરંતુ જમવાની ઈચ્છા અંદરથી મરી જાય, એ એક લક્ષણ પણ એવું છે જેના માટે એટલીસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો પડે. 5, 7, 10 દિવસ આ લક્ષણો મળે અને પછી નોર્મલ થઈ જાય તો ચિંતા ન કરીએ, પરંતુ 2 વીકથી વધારે સમય આ લક્ષણો આવે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ સિવાય શરીરમાં કોઈ બી જગ્યાએ ગાંઠ કે સ્વેલિંગ આવે, કોઈ પણ જગ્યાએ આવે, ઘણા લોકોને વર્ષોથી ચરબીની ગાંઠ હોય તો એમણે ચિંતા નથી કરવાની. પરંતુ 40 વર્ષની ઉંમર પછી કોઈ જગ્યાએ નવી ગાંઠ દેખાય, ગળામાં ઘણીવાર દેખાય, બહેનોમાં સ્તનમાં ટ્યુમર પાલપેટ થતી હોય, ઘણીવાર સાથળ પાસે થાય, તો આ બધા લક્ષણોમાં આપણે કેન્સર નથી ને કન્ફર્મ કરવું જોઈએ. એ સિવાય પાચન તંત્રના કેન્સરની અંદર જે લેટ્રિનની હાજતની જે આદતમાં ફેરફાર થાય, વર્ષોથી જે સિક્વન્સ હોય, લોકો કોઈ 2 વાર જતા હોય, કોઈ 3 વાર જતા હોય, જે બી હોય તે, એમાં ફેરફાર અચાનક થાય અને શરૂ રહે. 7 દિવસ 10 દિવસમાં થોડો ઘણો ફેરફાર થાય ને અટકે તો ચિંતા ન કરીએ, પરંતુ લાંબો સમય રહે તો એને આપણે ચિંતાનો વિષય ગણવો જોઈએ. એ જો લક્ષણો દેખાય તો આપણે જાગૃત થઈ જવું જોઈએ. કેન્સર છે જ એવું નથી, પરંતુ એની શક્યતા 5-10% બી ગણાય, એવા કેસમાં રિપોર્ટ કરવા જરૂરી છે. હવે આપણે ભારતના 10 સૌથી વધારે કોમન જે કેન્સર છે એના શરૂઆતના સ્ટેજના લક્ષણો સમજવાના છે. એમાં પહેલું છે મોટા આંતરડાના કેન્સરના શરૂઆતના સ્ટેજમાં લક્ષણો શું હોય. તો તમે પાચન તંત્ર સમજશો તો તમને લક્ષણો સમજાશે અને યાદ રહેશે. આ પાચન તંત્ર છે, આ મોઢું છે, આ અન્નળી છે, જઠર આવે, પછી 12 ફૂટનું નાનું આંતરડું આવે, પછી 5 ફૂટનું મોટું આંતરડું આવે. તો એના લક્ષણો આપણે સમજીએ કે જ્યારે માણસ ખોરાક લે ત્યારે ખોરાક પાચન થઈને છેલ્લે મોટા આંતરડામાં આવે. હવે જ્યારે આમાં કેન્સરની ગાંઠ બને, આ જગ્યાએ કોઈ અહીંયા, તો એમાં શું થાય, એ ગાંઠમાંથી બ્લીડિંગ થાય મોટાભાગના કેસમાં. એટલે મળ સાથે બ્લડ મિક્સ થાય અને જ્યારે છેલ્લે બહાર મળ આવે ત્યારે એનો કલર બ્લેક થઈ જાય. અમારી ભાષામાં એને મલિના કહીએ. કાળા કલરનો ઝાડા હોય એમાં તમને બ્લડ જેવો ખ્યાલ ના આવે, પરંતુ ઝાડાનો કલર પીળાશ પડવાને બદલે બ્લેક થઈ જાય, ડાર્ક બ્લેક થાય. જો કોઈ વ્યક્તિમાં 40 વર્ષની ઉંમર પછી અચાનક ઝાડાનો કલર કાળો થાય, મતલબ કે ઝાડામાં બ્લડ જતું હોય એવા ચાન્સ વધારે. ઘણીવાર જો કેન્સર આ તરફ હોય અને અથવા તો અહીંયા કંઈ હોય અને ગાંઠ મોટી હોય ને તો રસ્તો બ્લોક કરી આપે.
રસ્તો બ્લોક થાય ને એટલે પેટમાં ચૂક આવે, ઝાડા અને ગેસ ખુલતો અટકી જાય, પરંતુ મોટાભાગના કેસમાં એ લક્ષણો બહુ લેટ આવતા હોય છે. જો આ પાચન તંત્રના છેલ્લા ભાગમાં અહીંયા કંઈ ગાંઠ બને તો એવા કેસમાં ઘણીવાર ઝાડા વધારે વખત જવું પડે. ગયા પછી દર્દીને એવું લાગે કે ના અંદર કંઈક છે, હજુ હકીકતમાં એક ગાંઠ હોય, પેશન્ટને લાગે કે હજુ મળ અંદર છે. આ લક્ષણો વર્ષોથી હોય તો ચિંતા નથી, પરંતુ કોઈ પ્રોબ્લેમ ન હોય, અચાનક લક્ષણો સ્ટાર્ટ થાય અને 1-2 કે 3 અઠવાડિયા સુધી એ લક્ષણો સતત શરૂ રહે તો એવા કેસમાં આપણે મોટા આંતરડાના કેન્સર માટે આપણે તપાસ કરાવવી જોઈએ. લગભગ કેસમાં અમે એવા કેસમાં દૂરબીનથી એટલે કે એન્ડોસ્કોપીથી તપાસ કરતા હોઈએ. અહીંયાથી દૂરબીન નાખી આપણે દૂરબીન દ્વારા આપણે જોઈ શકીએ કોઈ જગ્યાએ ગાંઠ છે કે નહીં, અને જો છે તો એમાં કેન્સર છે કે સાદી ગાંઠ છે આપણે ચેક કરી શકીએ છીએ. પાચન તંત્રનું બીજું કોમન કેન્સર છે અન્નનળીનું કેન્સર. ખાસ કરીને જે લોકો તમાકુ કે આલ્કોહોલ લેતા હોય એમની અંદર આનું જોખમ વધારે હોય. અમે દર્દી જોઈએ એમાં 90% દર્દીની અંદર તમાકુનો રોલ હોય છે. એટલે જો 40 વર્ષની ઉંમર પછી તમને આ લક્ષણ જોવા મળે, ખાસ કરીને જો તમે તમાકુ લેતા હો અને આ લક્ષણ જોવા મળે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લક્ષણોમાં શું છે તો આ મોઢું છે, આ અન્નનળી છે. જ્યારે અહીંયા ગાંઠ બને ને ત્યારે અન્નનળીનો રસ્તો સાંકડો થઈ જાય. ઘણીવાર રસ્તો નોર્મલી જે 2-2.5 સેન્ટીમીટર હોય એ હાર્ડલી 1.5 સેન્ટીમીટર રસ્તો રહે. પછી ખોરાક ત્યાંથી ફસાઈ જાય, ત્યાં પસાર થતી વખતે અટકી જાય. દર્દીને એવું લાગે કે હું જમીને જ્યારે ખોરાક ગળામાંથી ઉતારે કોઈ છાતીમાં પ્રેશર આવે છે, ખોરાક અટકી જાય છે, પછી પાણી પીવું પછી ખોરાક નીચે ઉતરે. શરૂઆતના સ્ટેજમાં પાણી અટકતું નથી, પ્રવાહી નથી અટકતું, પરંતુ સોલિડ ફૂડ અટકે છે. એટલે જો 40 વર્ષની ઉંમર પછી આ લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. મોટાભાગના કેસમાં પહેલા દૂરબીન નાખી આપણે અંદરથી જોઈ લેતા હોઈએ. કોઈ જગ્યાએ અલ્સર કે ગાંઠ હોય તો બાયોપ્સી કરી શકાય છે આવા કેસમાં. ત્રીજી વાત છે લીવર કેન્સર. હવે મિત્રો લીવર છે ને એ પાચન તંત્રમાં અહીં આવેલું છે. આ અન્નળી જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું. ખોરાકના પસાર થવાના રસ્તામાં લીવર કશે નથી, એટલે ખોરાક અટકી જવો, પેટમાં ફૂલાવો થવો એવા લક્ષણો શરૂઆતના સ્ટેજમાં નહીં આવે. કારણ કે મૂળભૂત જે ખોરાકનો પાથવે બ્લોક થાય નહીં, લીવરમાં ગાંઠ બને તો બી એ પ્રોબ્લેમ નહીં આવશે. એટલે લીવરના કેન્સરને શરૂઆતના સ્ટેજમાં સામાન્ય લોકોને ઓળખવું અઘરું છે, પરંતુ એની પોઝિટિવ સાઈડ એ છે કે એને ઓળખવા માટે એક સાદી સોનોગ્રાફીથી બી આપણે ખબર પડી જાય. લીવર સોલિડ ઓર્ગન છે, સોનોગ્રાફીથી એમાં ગાંઠ હોય તો તરત આપણે જોઈ શકીએ, એટલે બહુ નિર્દોષ ટેસ્ટથી આપણે એને પકડી શકીએ. પ્રેક્ટિકલી તમારે શું કરવું જોઈએ તો જે લોકોને લીવરમાં સિરોસિસ હોય, જેને હેપેટાઇટિસ બી કે હેપેટાઇટિસ સી વાયરસના રિપોર્ટ પોઝિટિવ હોય, અથવા જે લોકો આલ્કોહોલ લેતા હોય એ લોકોએ લીવર કેન્સર માટે વિશેષ જાગૃત થવાનું. જો સિરોસિસ હોય કે હેપેટાઇટિસ બી કે સી હોય તો દર 6 મહિને સોનોગ્રાફી કરાવો તો તમને ખ્યાલ આવી જાય. શરૂઆતના સ્ટેજના લક્ષણોમાં મોટા ભાગે ખાલી ભૂખ ન લાગવી, વજન ઘટવું એ જ હોય છે. હજુ રોગ આગળ વધે પછી કમળો થાય, પેટમાં પાણી ભરાય, પરંતુ એ થાય ત્યાં સુધીમાં ખાસું મોડું થઈ ગયું હોય છે. એટલે તમે તમારું રિસ્ક જાણી લો. તમને જોખમ જો વધારે હોય તો તમે નિયમિત પ્રમાણે સોનોગ્રાફી કરાવશો તો પ્રોબ્લેમ નહીં આવશે. સ્વાદુપિંડના કેન્સરમાં શરૂઆતના સ્ટેજમાં શું લક્ષણ હોઈ શકે તો મિત્રો લીવરની જેમ સ્વાદુપિંડ પણ અહીંયા સ્ટમકની પાછળ છે, પરંતુ એ ખોરાકના જે પસાર થવાના રસ્તામાં કશે સ્વાદુપિંડ વચ્ચે નથી આવતું, એટલે ખોરાક અટકશે નહીં. એટલે લક્ષણો શરૂઆતના સ્ટેજમાં ખાસ ન આવે. પરંતુ મોટાભાગના કેસમાં કેવું થાય કે આ લીવર છે, લીવરમાં પિત્ત બને, એક નળી દ્વારા અહીંયાથી આંતરડામાં જાય, બાજુમાં સ્વાદુપિંડની નળી હોય. એટલે જ્યારે સ્વાદુપિંડમાં ગાંઠ બને ત્યારે પિત્તની નળી બ્લોક થવાથી કમળો થાય. હવે કમળો તો આપણે રૂટીન હેપેટાઇટિસમાં બી થતો હોય, આપણે જેને સાદો કમળો કહીએ. એમાં શું ફરક હોય તો સાદો કમળો જ્યારે થાય માણસને ત્યારે એને તાવ આવે, બેચેની લાગે, શરીર તૂટે, એ બધા લક્ષણો અહીંયા ન જોવા મળે. હકીકતમાં દર્દીને ખબર જ ન પડે મને કમળો છે. કોઈ વ્યક્તિ જોઈને કે ભાઈ તારી આંખ પીળી દેખાય છે. એટલે અચાનક જ્યારે કમળો થાય ત્યારે મોટાભાગના કેસમાં કેન્સર નહીં હશે, પરંતુ એક રીઝન એવું હોય કે આ સ્વાદુપિંડની ગાંઠ હોઈ શકે. એટલા માટે એવા કેસમાં એક સાદી સોનોગ્રાફી કરવાથી આપણને ખબર પડી જાય. પ્રેક્ટિકલી અમે એવું કહીએ 40 વર્ષની ઉંમર પછી કમળો ધીરે ધીરે શરૂ થાય, દુખાવો ના આવે, તાવ ના આવે, બીજા કોઈ લક્ષણો ન હોય, એક સાદી સોનોગ્રાફી કરાવીની જરૂર છે, કરાવી લેવું જોઈએ કે પિત્તની નળીમાં બ્લોકેજ તો નથી ને, એક કારણ કેન્સર હોઈ શકે. 100% કેન્સર હોય એવું નથી હોતું. વારંવાર એટલા માટે કહું છું કે લોકો આને નેગેટિવલી ન લે, આ વિડીયો જોઈને ગભરાઈ ન જાય, પરંતુ માત્ર જાગૃત બને.
જઠરના કેન્સરમાં લક્ષણો શું આવે? આ અન્નળી છે અને આ જઠર છે. હવે ખોરાક જ્યારે જઠરમાંથી પસાર થાય, અન્નળીમાંથી આવ્યા પછી 3 કલાક ખોરાક સ્ટમક મારે પછી આગળ વધે છે. જો ગાંઠ જઠરના આ ભાગમાં હોય તો અહીંયા ગાંઠ બનવાથી ખોરાક અટકે નહીં, એટલે દર્દીને ખાસ લક્ષણો ન આવે, ભૂખ ન લાગે, વજન ઘટે, ઘણીવાર લોહીના ટકા ઘટે, એવું થતું હોય. પરંતુ જો ગાંઠ અહીંયા હોય, જઠરના લાસ્ટ પાર્ટમાં હોય, જે સૌથી કોમનલી જોવા મળે, તો એવા કેસમાં એ રસ્તો બ્લોક થાય. એટલે દર્દીને કેવું થાય? ઉલટી તો થાય, પરંતુ ઉલટીમાં ગઈકાલનું 2 દિવસ પહેલા જમેલો ખોરાક બહાર આવે, જમ્યા પછી તરત ઉલટી ન થાય અને સાથે સાથે વજન ઘટવા લાગે. તો એવા કેસમાં જઠરના બહારના રસ્તાને અમે બ્લોકેજને ગેસ્ટ્રિક આઉટલેટ ઓબ્સ્ટ્રક્શન કહીએ, જેમાં કોમન કારણ ગાંઠ, કેન્સર કે ટ્યુમર હોઈ શકે છે. 40 વર્ષ પછી આ પ્રોબ્લેમ સતત રહે લાંબો સમય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો જઠરની શરૂઆતના ભાગમાં અન્નળીના જોઈન્ટ પાસે બ્લોક હોય તો ખોરાક અટકી નહીં જાય. ભારતની અંદર આ હિસ્સામાં કેન્સર વધારે જોવા મળે, અમેરિકા, યુરોપની અંદર આ હિસ્સામાં કેન્સર વધારે જોવા મળે. અહીંયા પરિણામ બહુ સારા ન આવે, અહીંયા સારવારના ઓપરેશનના પરિણામ થોડા ઘણા સારા આવતા હોય છે. ગર્ભાશયના મોઢાનું કેન્સર, બહેનોમાં આ કેન્સર સૌથી કોમન કેન્સરમાંનું એક છે. ધીરે ધીરે એની સંખ્યા ઘટી રહી છે. હવે નવા જનરેશનમાં આ કેન્સર ઓછું જોવા મળે છે, કારણ કે હાઇજીનમાં સુધારો થયો. આ જે કેન્સર છે તે હ્યુમન પેપિલોમા વાયરસ નામના એક વાયરસ આવે, એના ઇન્ફેક્શનથી થતું હોય. એ ઇન્ફેક્શન પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને અત્યારે એની વેક્સિન પણ શોધાય છે વાયરસ માટેની. એ જો વેક્સિન મેરેજ પહેલાં આપવામાં આવે તો લગભગ 99% કેસમાં આ કેન્સર જોવા મળતું નથી. જો આ કેન્સર હોય તો લક્ષણો શું હોય? તો પીરિયડની જેમ વચ્ચે પણ બ્લીડિંગ આવે, ઘણીવાર મેનોપોઝ પછી પણ બ્લીડિંગ આવે, તો એવા કેસની અંદર આ કેન્સર હોઈ શકે. તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો અને એ લોકો પેપ સ્મીયર અથવા તો હવે HPV માટે એટલે કે વાયરસ માટે ટેસ્ટ કરતા હોય છે, સ્મીયર બનાવીને. એમાં આ કેન્સરની શક્યતા હોય તો ખ્યાલ આવી જતો હોય છે. પરંતુ સૌથી મહત્વનું વેક્સિન છે. નવી જનરેશનમાં જો ન મુકાવી હોય તો જરૂર વેક્સિન મુકાવજો. એ વેક્સિન ક્યારે મુકાવી શકાય અને કેટલા ડોઝ હોય એ બાબત અમે ડિટેલમાં અલગ વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકો છો. નવા કેસની સંખ્યા જેમાં વધી રહી છે એ છે બ્રેસ્ટ કેન્સર. હમણાં એવા પેશન્ટની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. પરંતુ આમાં સારી વસ્તુ એ છે કે જો થોડા લક્ષણો સમજી લઈએ તો એને નિદાન કરવું બહુ સહેલું છે. સૌથી મહત્વની વાત હું પહેલા કહીશ એ છે સેલ્ફ એક્ઝામિનેશન, જાતે તપાસ. તમને યુટ્યુબમાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન ઉપર ઘણા બધા વિડીયો મળશે, તમે જોઈ શકો. અને દરરોજ કે એટલીસ્ટ અઠવાડિયે એકવાર સ્તનની જાતે તપાસ તમે કરો તો તમને નાનકડી ગાંઠ બનશે તો ખ્યાલ આવશે. એમાં શું હોય, સ્ટ્રક્ચરમાં કંઈ નવો ચેન્જ આવે માણસને તરત ખબર પડી જાય કે પહેલાં નહીં હતું ને હવે કંઈ નવી ગાંઠ બની છે. એ સિવાય અન્ય લક્ષણોની અંદર ઘણીવાર આર્મપીટ પાસે ગાંઠ બને, ક્યારેક એને સાઇઝ કે શેપમાં ચેન્જ થાય, અથવા તો બ્લડ કે રસીનો ડિસ્ચાર્જ આવે નિપ્પલમાંથી, તો એવા કેસમાં બી કેન્સર હોવાને ચાન્સ રહેતા હોય છે. એવા કેસમાં તમે ડૉક્ટરને બતાવો. અને જે પહેલો ટેસ્ટ હોય છે એ મેમોગ્રાફી હોય છે. મેમોગ્રાફી એટલે કે એક્સરે જેવું મશીન આવે, એમાં ઊભા રાખીને એક્સરે જે પાડવાનો હોય છે અને એની અંદર કંઈ ગાંઠ હોય તો આપણે જોઈ શકીએ છીએ. આમ તો વિદેશની અંદર તો દર વર્ષે કે 2 વર્ષે એ લોકો ફરજિયાત મેમોગ્રાફી એડવાઇસ કરતા હોય છે, પણ ભારતની અંદર એટલીસ્ટ જાતે તપાસ કરો અને તમે થોડો બી ડાઉટ લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરી અને મેમોગ્રાફી જરૂર કરાવો. પ્રોબ્લેમ કંઈ હશે તો સ્ટાર્ટિંગમાં ખબર પડવાથી સંપૂર્ણપણે આ રોગ નાબૂદ કરી શકાય છે. બ્રેસ્ટ કેન્સરમાં સંપૂર્ણપણે ક્યોર થવાના ચાન્સ બહુ જ સારા હોય છે જો શરૂઆતના સ્ટેજમાં આપણે નિદાન કરી શકીએ. ફેફસાના કેન્સરની અંદર શરૂઆતના સ્ટેજમાં શું લક્ષણો હોય? જે લોકોને વ્યસન હોય એમને ખાસ આ સમજવાનું છે. 35-40 યર પછી તમને એસ્થમા, દમ નથી, બીજું કોઈ પ્રોબ્લેમ નથી, છતાં અચાનક ખાંસી શરૂ થાય, સૂકી ખાંસી આવે, ઇરિટેટિંગ કફ આવે, એમાં બ્લડ આવે, સાથે સાથે ભૂખ ન લાગે, સુસ્તી લાગે, વજન ઘટે, આ બધા લક્ષણો હોય. અને જો તમે ખાસ કરીને તમાકુ કે સ્મોકિંગ કરતા હો તો એક વખત તમારે ડૉક્ટરને જરૂર બતાવવું જોઈએ. છાતીનો એક્સરે અથવા તો સીટી સ્કેન કરીને નિદાન જરૂર કરવું જોઈએ. આવા કેસમાં ઘણા બધા કારણોમાંથી એક કારણ હોઈ શકે છે ફેફસાનું કેન્સર. ફેફસામાં ટીબીમાં પણ ઘણીવાર ગળફામાં બ્લડ આવતું હોય, એમાં બી ખાંસી આવે. પરંતુ 40 વર્ષ પછી આ પ્રોબ્લેમ આવે તો એક વખત ડૉક્ટરને બતાવવું જરૂર જોઈએ. મોઢાના કેન્સરના શરૂઆતના સ્ટેજમાં શું લક્ષણો હોય? મિત્રો, આ બહુ મહત્વની વાત છે, કારણ કે ગુજરાતની અંદર મોઢાનું કેન્સર બહુ જ કોમન છે અને લગભગ મોટા ભાગના કેસમાં એનું કારણ તમાકુ હોય છે. એટલે જે લોકો તમાકુનું સેવન કરતા હોય એ લોકો ખાસ સાંભળે.
મોઢામાં ચાંદી પડવી એ બહુ કોમન છે. ઘણીવાર લોકો કે ગરમીની ચાંદી પડી, કબજિયાતથી ચાંદી પડી ગઈ, પરંતુ લગભગ ચાંદી 10-15 દિવસમાં રૂજાઈ જાય. લાંબા સમય સુધી મોઢામાં ચાંદી ન રૂજાય અને સ્પેશિયલી જો તમે તમાકુ કે સ્મોકિંગ કે આલ્કોહોલ લેતા હો અને આ પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. પ્રોબ્લેમ શું છે, ઘણા બધા લોકોને મોઢામાં ચાંદી પડે અને ન રૂજાય એટલે વિચાર કરે કે નહીં, મને દાંત અડે છે, મેં નવું દાંત નખાવ્યો છે, ખૂંચે છે, એના લીધે ચાંદી પડી છે. મિત્રો, તે બી વસ્તુ હોય. 2 વીકથી વધારે સમય સુધી મોઢામાં ચાંદી પડે, આ ટાઈપની ચાંદી પડે ઘણીવાર, અથવા તો નાનું ગાંઠ જેવું કડક થઈ જાય ભાગની અંદર, તો એવા કેસમાં ડૉક્ટરનો સંપર્ક જરૂર કરજો. જો કેન્સર હોય તો શરૂઆતના સ્ટેજમાં આપણે એને પકડી શકીએ અને સંપૂર્ણપણે દૂર કરી શકીએ. પ્રોસ્ટેટનું જે કેન્સર છે એને નિદાન કરવું થોડું અઘરું એટલા માટે છે કે એમાં કોઈ ચોક્કસ લક્ષણો શરૂઆતના સ્ટેજમાં ના આવે. સાદું જે આપણે પ્રોસ્ટેટનું ઓપરેશન લોકો કરાવે દૂરબીનથી, જેને અમે BPH એટલે કે પ્રોસ્ટેટની સાદી ગાંઠ કહીએ, બીજું પ્રોસ્ટેટની કેન્સરની ગાંઠ આવે. બંનેના લક્ષણો સેમ જ છે. દર્દીને પેશાબમાં જોર કરવું પડે, વારંવાર પેશાબ માટે જવું પડે, ઘણીવાર રાત્રે 2 કે 3 કે 4 વખત જાગવું પડતું હોય છે. આ બધા લક્ષણો બતાવે છે કે પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થઈ ગઈ છે, એ પેશાબના રસ્તામાં બ્લોકેજ કરે છે. પરંતુ આમાં કેન્સર હોવું જરૂરી નથી, પણ મેં કહ્યું એમ આ લક્ષણો જો આવે તો એક વખત સોનોગ્રાફી કરાવી શકાય અને ડૉક્ટરનો સંપર્ક કરી જુઓ તમે, તો તમને ખ્યાલ આવે કે પ્રોબ્લેમ કેટલો છે અને શું છે. મિત્રો, આજના જે પૂરો વિડીયો છે એને તમને કન્ક્લુઝન સમરી સમજાવું તો, પહેલી વાત, દરેક વ્યક્તિએ પોતાના કેન્સરના જોખમ જાણી રાખવા જોઈએ. તમે તમાકુ આલ્કોહોલ લો છો તો તમને મોઢું, અન્નળી, જઠર કે ફેફસાનું કેન્સર થઈ શકે. ફેમિલીમાં કોઈને નજીકના વ્યક્તિમાં કેન્સર હોય તો એ વ્યક્તિમાં આપણને જોખમ વધારે હોય, એટલે આપણું જોખમ જાણી રાખીએ. બીજું, લક્ષણો જાણી રાખીએ. જે કેન્સરનું જોખમ આપણામાં વધારે છે એના લક્ષણો જાણી રાખીએ, જેથી શરૂઆતના સ્ટેજમાં આપણે નિદાન કરી શકીએ અને મોટા પ્રોબ્લેમથી બચી શકીએ. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર ને માત્ર આટલો છે કે લોકોમાં જાગૃતિ આવે. આ લક્ષણો હોય તો ડરવાની જરૂર નથી. કેન્સરનું જોખમ વધે છે, 100% કેન્સર હશે એવું જરૂરી નથી. ડૉક્ટરનો સંપર્ક કરો, ગભરાવાની જરૂર નથી. એ માટે વિડીયો બનાવેલો નથી.